એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। રાજકોટ અગ્નિકાંડ કેસમાં નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના તમામની પૂછપરછ હાથ ધરવામાં આવશે। પૂર્વ ટીપીઓ મનસુખ સાંગઠિયાની નકલી મિનિટ્સ બુક બનાવી હતી તેવો અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે। આ સાથે જ 20 જેટલા કર્મચારીઓની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે વાત કરીએ કે લાપરવાહી અને મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ પણ સોંપવામાં આવશે। સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અનેક ખુલાસા પણ થયા છે। રાજકોટ અગ્નિકાંડ કેસમાં નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના તમામની પૂછપરછ હાથ ધરાશે। સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં અગ્નિકાંડ કેસને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે, હાલની શું અપડેટ? આપને જણાવ્યું કે પૂર્વ ડીસીઓ મનસુખ સાગઠિયા જે પોલીસે ધરપકડ કરી હતી તેને હવે લઈને મોટો ખુલાસો થયો છે। નકલી જે મિનિટ બુક છે તેમાં સહી કરનાર ટીપી શાખાના તમામની જે પૂછપરછ છે તે કરવામાં આવશે। જે જ્યારે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે ટીપી શાખાના જે મનસુખ સાગઠિયા છે પૂર્વ ડીસીઓ તેમના દ્વારા જે બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં જે કામગીરીના જે મિનિટ છે તે મિનિટ બુકમાં જે સિગ્નેચર બળજબરીપૂર્વક કરાવવામાં આવી હતી ધમકી આપીને। તેને લઈને ખુલાસો થતા હવે 20 જેટલા કર્મચારીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પૂછપરછ કરવામાં આવશે તેવી વાત હાલ તો મળી રહી છે। લકીરાજ, અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે। આ વચ્ચે વાત કરીએ કે તંત્ર દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા સામે આવ્યું હતું કે પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવી પહેલા પણ ઘટનાઓ બની ગઈ છે, છતાં પણ તંત્ર દ્વારા ધીમી ગતિએ કામગીરી કરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે। જે માત્ર અગ્નિકાંડમાં હોમાયેલા જે પરિવારો નહીં પરંતુ રાજકોટની અન્ય જનતા છે તેમના દ્વારા પણ રોષ છે તે તંત્ર ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે। કારણ કે 2023માં પણ આ પ્રકારની ઘટના છે તે કેઆરપી ગેમ ઝોનમાં બનવા પામી હતી અને જે આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ જ આજે ઢાંકપિછોડો કરીને નોટિસ માત્ર ફટકારીને કાર્યવાહી ન હતી કરવામાં આવી અને ગેરકાયદેસર બાંધકામ છે યથાવત રાખવામાં આવ્યું હતું। તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આ જે ઘટના બની અને તેમાં 27 લોકોના જીવ ગયા છે, એટલે ચોક્કસપણે જનતામાં પણ રોષ છે અને પરિવારજનોમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે। જી, માહિતી બદલ લકીરાજ આપનો આભાર।